નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું વલસાડના કોળી પટેલ સાથે કેલગરીમાં બનેલી ઘટના પર. વલસાડ જિલ્લાના એક નાના ગામમાં જન્મેલા રમેશભાઈ કોળી પટેલનું જીવન સંઘર્ષ અને મહેનતનું જીવાતું ઉદાહરણ હતું. આજે કેનેડાના કેલગરી શહેરમાં તેમનું નામ પ્રતિષ્ઠિત અને ધનવાન લોકોમાં લેવાતું હતું. પરંતુ આ સફળતા તેમને કોઈ વારસામાં મળી નહોતી. લગભગ 15 વર્ષ પહેલા જ્યારે તેઓ પોતાના ગામથી નીકળ્યા હતા ત્યારે તેમની પાસે માત્ર સપનાઓ હતા અને એ સપનાઓને સાકાર કરવાની હિંમત હતી. શરૂઆતના વર્ષોમાં તેણે જે મુશ્કેલીઓ સહન કરી હતી તેની યાદ આજે પણ તેમના શરીરમાં કંપારી પેદા કરતી હતી. દિવસ દરમિયાન ભારે મજૂરી અને રાત્રે વધારાનું કામ કરીને તેમણે એક ડોલર બચાવ્યો હતો. ઘણી વખત એવું બન્યું કે પોતાના માટે નવા કપડાં ખરીદવાને બદલે તેમણે બચત કરવાનું પસંદ કર્યું હતું. વર્ષો સુધી કરેલી આ મહેનત પછી ધીમે ધીમે તેમની આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગી. પછી તેમણે નાનો વ્યવસાય શરૂ કર્યો અને સમય જતાં એ વ્યવસાય એટલો સફળ થયો કે આજે કેલગરીમાં તેમનું ભવ્ય ઘર, અનેક મિલકતો અને સમાજમાં આગવી ઓળખ હતી. રમેશભાઈનો સ્વભાવ શાંત, ખૂબ જ સરળ હતો. પૈસા આવ્યા પછી પણ તેમણે પોતાના ગામ, પોતાની સંસ્કૃતિ અને જૂના સંબંધોને ક્યારેય ભૂલ્યા નહોતા. તેમની પત્ની કિરણબેન ઘણીવાર કહેતી કે ભગવાને તેમને સંપત્તિ સાથે સારું હૃદય પણ આપ્યું છે. કદાચ આ જ કારણ હતું કે કેલગરીમાં રહેતા અનેક ગુજરાતી પરિવારો તેમની ખૂબ ઇજ્જત કરતા હતા. કોઈને મદદની જરૂર હોય તો સૌપ્રથમ યાદ રમેશભાઈ જ આવતા. રમેશભાઈના પાડોશમાં મહેશ નામનો એક વ્યક્તિ રહેતો હતો. મહેશ પણ વર્ષો પહેલા ગુજરાતમાંથી કેનેડા આવ્યો હતો. બંને વચ્ચે ભાઈબંધ જેવો સંબંધ હતો. એકબીજાના સુખ દુઃખમાં હંમેશા સાથે રહેતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી રમેશભાઈએ મહેશના વર્તનમાંથી બદલાવ જોયો હતો. પહેલા હસતો બોલતો મહેશ હવે ગમગીન રહેતો હતો. ફોન પર પણ ટૂંકમાં વાત કરતો અને ઘણી વખત મુલાકાત ટાળતો. રમેશભાઈને આ બાબત ખટકતી હતી, પરંતુ તેમણે ક્યારેય વધારે પૂછપરછ કરી નહોતી. એક દિવસ સાંજના સમયે રમેશભાઈને ખબર પડી કે મહેશ છેલ્લા કેટલાક દિવસોથી કોઈ ભારે તણાવમાં છે. આ વાત સાંભળતા જ તેમણે નક્કી કર્યું કે આજે સીધા તેના ઘરે જવું જોઈએ. મિત્ર મુશ્કેલીમાં હોય અને આપણે મૌન રહીએ એ રમેશભાઈના સ્વભાવમાં નહોતું. તે જ સાંજે તેઓ પોતાની ગાડી લઈને મહેશના ઘરે પહોંચ્યા. ઘરની બહાર પહોંચતા જ તેમને કંઈક અજીબ લાગ્યું. સામાન્ય રીતે મહેશના ઘરની બહાર શાંતિ રહેતી હતી, પરંતુ આજે ત્યાં બે અજાણ્યા વાહનો ઊભા હતા. ઘરના મુખ્ય દરવાજા પાસે કેટલાક અજાણ્યા પુરુષો ઊભા હતા. તેમના ચહેરા પર કઠોરતા અને આંખોમાં અહંકાર સ્પષ્ટ દેખાતો હતો. રમેશભાઈ અંદર ગયા ત્યારે ઘરમાં તણાવનું વાતાવરણ છવાયેલું હતું. મહેશ એક ખુરશી પર માથું ઝુકાવીને બેઠો હતો. તેની પત્નીના ચહેરા પર ડર દેખાતો હતો અને બાળકો એક ખૂણામાં ગભરાઈને બેઠા હતા. રમેશભાઈ અંદર પ્રવેશતા જ પૂછ્યું, મહેશ, શું થયું છે? બધા આમ ચૂપ કેમ છો? તેમનો પ્રશ્ન સાંભળતા પહેલા તો કોઈ બોલ્યું નહીં, પરંતુ થોડા સેકન્ડ પછી ત્યાં બેઠેલા એક અજાણ્યા માણસે વ્યંગભરી અવાજમાં કહ્યું, તમે તમારી ચિંતા કરો. અહીં જે ચાલે છે તેમાં બહારના માણસોને પડવાની જરૂર નથી. આ શબ્દો સાંભળીને રમેશભાઈને આશ્ચર્ય થયું. મહેશના ઘરમાં બેઠેલો અજાણ્યો વ્યક્તિ આ રીતે જવાબ આપે એ અસામાન્ય વાત હતી. તેમણે શાંતિથી કહ્યું, મહેશ મારો મિત્ર છે. જો તેને કોઈ મુશ્કેલી હોય તો હું જરૂર પૂછું. એટલામાં બીજા માણસે ટેબલ પર હાથ પછાડી દીધો અને ગુસ્સાભરી અવાજમાં બોલ્યો, અમે જે પૂછીએ છીએ તેનો જવાબ આપવાનો, વધારે સમજદાર બનવાની જરૂર નથી. આ દરમિયાન રમેશભાઈએ જોયું કે મહેશનું માથું હજુ પણ ઝૂકેલું હતું, જાણે તે કંઈ બોલવા માંગતો હતો, પરંતુ ડર તેને રોકી રહ્યો હતો. અચાનક એમાંથી એક વ્યક્તિ મહેશની નજીક ગયો અને તેની ખુરશીને જોરથી લાત મારી. ખુરશી હસમસી ગઈ. મહેશ ભયથી ઊભો થઈ ગયો. પછી તે વ્યક્તિએ તેની તરફ આંગળી સીંધીને અપમાનજનક શબ્દોમાં કહ્યું કે જો તેણે તેમની વાત ન માની તો તેનું જીવન બરબાદ કરી દેશે. આ દ્રશ્ય જોઈને રમેશભાઈના શરીરમાં ગુસ્સો દોડી ગયો. કોઈના ઘરમાં ઘૂસીને તેના પરિવાર સામે તેનું આ રીતે અપમાન કરવું તેમને સહન થયું નહીં, પરંતુ હજુ પણ તેમણે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો. એટલામાં એક લૂંટારા સ્વભાવના માણસે મહેશની પત્ની તરફ જોઈને પણ અપમાનજનક શબ્દો બોલવાનું શરૂ કર્યું. બાળકો ડરીને રડવા લાગ્યા. ઘરમાં બેઠેલા દરેક માણસના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો. આ દ્રશ્ય જોઈને રમેશભાઈ વધુ સમય ચૂપ રહી શક્યા નહીં. તેમણે આગળ વધીને કડક અવાજમાં કહ્યું કે બસ હવે ઘણું થયું. આ ઘર છે, કોઈ બજાર નથી. પરિવાર સામે આ પ્રકારનું વર્તન શરમજનક છે.
આ સાંભળતા તમામ લોકોની નજર રમેશભાઈ પર ગઈ. થોડા પળો માટે આખું ઘર શાંત થઈ ગયું. પછી એમાંથી એક વ્યક્તિ ધીમે ધીમે તેમની નજીક આવ્યો. તેના ચહેરા પર ખતરનાક સ્મિત હતું. તે બોલ્યો, લાગે છે તમે બહુ મોટા માણસ છો. પૈસા આવી ગયા એટલે બધાને બસાવવા નીકળ્યા છો? રમેશભાઈએ તેની આંખોમાં આંખ નાખીને જવાબ આપ્યો, મોટો માણસ પૈસાથી નહીં, વર્તનથી બને છે. આ શબ્દો સાંભળીને એ વ્યક્તિનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે રમેશભાઈને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ રમેશભાઈ સ્થિર ઊભા રહ્યા. ઘરમાં ઊભેલા લોકો માટે આ ક્ષણ ખૂબ જ તણાવભરી હતી. જતા જતા એ લોકોમાંથી એકે રમેશભાઈ તરફ આંગળી સીંધીને કહ્યું કે આજે વચ્ચે પડ્યા છો એટલે છોડી દઈએ છીએ, પરંતુ યાદ રાખજો, જે લોકો અમારા કામમાં દખલ કરે છે તેઓ પછી પસ્તાય છે. આ શબ્દો સાથે તેઓ ઘરની બહાર તો નીકળી ગયા. થોડા જ પળોમાં તેમના વાહનોનો અવાજ દૂર સંભળાવા લાગ્યો, પરંતુ તેઓ પાછળ એક એવો ડર છોડીને ગયા હતા જે હજુ પણ ઘરના દરેક ખૂણામાં અનુભવાતો હતો. રમેશભાઈ મહેશ તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તે હજુ પણ કંઈ બોલવા તૈયાર નહોતો. એ ક્ષણે રમેશભાઈને સમજાઈ ગયું કે આ માત્ર સામાન્ય ઝઘડો નહોતો, આની પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું હતું. તે રાત્રે રમેશભાઈ પોતાના ભવ્ય ઘરમાં પાછા તો આવી ગયા, પરંતુ મનથી હજુ પણ મહેશના ઘરમાં જ અટવાયેલા હતા. મહેશના ડરેલા ચહેરાની છબી તેમની આંખો સામે વારંવાર ફરી રહી હતી. વર્ષોથી તેઓ મહેશને ઓળખતા હતા. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હસતો રહેતો મહેશ આજે સંપૂર્ણપણે તૂટી ગયો હતો. સૌથી વધુ તેમને એ વાત ખટકી રહી હતી કે આખી ઘટના દરમિયાન મહેશે એક પણ શબ્દ બોલવાનો પ્રયાસ કર્યો નહોતો. જાણે કોઈ અદૃશ્ય ભય તેના ગળા પર હાથ મૂકીને બેઠો હોય. રાત્રે ઘણા મોડા સુધી રમેશભાઈને ઊંઘ આવી નહીં. પત્ની કિરણબેને ઘણીવાર પૂછ્યું કે શું થયું છે, પરંતુ તેમણે માત્ર એટલું જ કહ્યું કે કોઈ મિત્ર મુશ્કેલીમાં છે. અંદરથી તેઓ જાણતા હતા કે વાત માત્ર એક મિત્રની નહોતી, કંઈક એવું ચાલી રહ્યું હતું જેનો ભોગ કદાચ ઘણા લોકો બની રહ્યા હતા. બીજા દિવસે સવારે જ રમેશભાઈએ મહેશને ફોન કર્યો, પરંતુ મહેશે ફોન ઉપાડ્યો નહીં. બપોર સુધી રાહ જોયા પછી તેઓ સીધા તેના ઘરે પહોંચી ગયા. આ વખતે ઘર શાંત હતું. ગઈકાલે દેખાયેલા લોકો ક્યાંય જોવા મળતા નહોતા. મહેશ એકલો બેઠો હતો. ચહેરો સૂજેલો હતો અને આંખો લાલ હતી, જાણે આખી રાત તેણે પણ ઊંઘ લીધી ન હોય. રમેશભાઈ તેની બાજુમાં બેસી ગયા. હવે મને સાચી વાત કહેજે, તેમણે શાંતિથી કહ્યું. ગઈકાલે જે બન્યું એ સામાન્ય વાત નહોતી. મહેશે થોડા સમય સુધી મૌન રાખ્યું. પછી ધીમે ધીમે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું બહુ મોટી ભૂલ કરી બેઠો છું, તેણે કાંપતા અવાજે કહ્યું. મહેશભાઈએ તેનો હાથ પકડી લીધો. ભૂલ દરેક માણસથી થાય છે, પણ જો તું સાચી વાત નહીં કહે તો મદદ કેવી રીતે કરી શકું? આ શબ્દ સાંભળતા પછી મહેશ જાણે અંદરથી તૂટી ગયો. ઘણા સમયથી દબાવી રાખેલું દુઃખ હવે બહાર આવવા લાગ્યું. તેણે જણાવ્યું કે લગભગ 2 વર્ષ પહેલાં તેની ઓળખાણ કેટલાક લોકો સાથે થઈ હતી. શરૂઆતમાં તેઓ ખૂબ જ ભલા અને મદદરૂપ જણાતા હતા. નવા આવેલા ગુજરાતી પરિવારોને મદદ કરવાનો દેખાવ કરતા હતા, વેપારની સલાહ આપતા, ઓળખાણ કરાવતા અને વિશ્વાસ જીતતા. પરંતુ થોડા સમય પછી તેમનો અસલી ચહેરો સામે આવ્યો. તેઓ લોકો નવા આવેલા પરિવારોને ઝડપી કમાણીના સપના બતાવતા, મોટી આવકના વચનો આપતા, લોકો પોતાની જીવનભરની બચત તેમની પાસે મૂકી દેતા. શરૂઆતમાં થોડો નફો આપીને વિશ્વાસ મજબૂત કરતા, પછી ધીમે ધીમે લાખો રૂપિયાની રકમ એકત્ર કરતા. હું પણ તેમની વાતોમાં આવી ગયો. મહેશે માથું ઝુકાવીને કહ્યું કે રમેશભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તો પણ મહેશે હા પાડી. તેણે પોતાની અને પરિવારની વર્ષોની બચત તેમને આપી દીધી હતી. શરૂઆતમાં બધું સારું લાગતું હતું, પરંતુ થોડા મહિનાઓ પછી પૈસા પાછા માંગતા જ બહાના શરૂ થઈ ગયા. પછી ધમકીઓ શરૂ થઈ. અંતે ખુલ્લેઆમ ડરાવવાનું શરૂ થયું. ગઈકાલે તેઓ પૈસા નહીં, મૌન માંગવા આવ્યા હતા અને મહેશે કહ્યું તેનો અર્થ તેઓ ડરે છે કે હું કોઈને સાચી વાત કહી દઈશ. આ સાંભળીને રમેશભાઈનો ગુસ્સો વધી ગયો, પરંતુ હજુ સુધી મોટો આઘાત બાકી હતો. મહેશે જણાવ્યું કે તે એકલો ભોગ બન્યો નહોતો. કેલગરીમાં રહેતા ઘણા ગુજરાતી પરિવારો આ જાળમાં ફસાયા હતા. કોઈએ પોતાની જીવનભરની બચત ગુમાવી હતી, કોઈએ ઘર વેચીને રોકાણ કર્યું હતું, કેટલાક લોકો તો દેવામાં ડૂબી ગયા હતા. આ વાત સાંભળીને રમેશભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ. કોઈ બોલતું કેમ નથી? તેમણે પૂછ્યું. મહેશે કડવું હસીને જવાબ આપ્યો, કારણ કે બધા ડરે છે.
પછી તેણે એક પછી એક એવી ઘટનાઓ જણાવી કે રમેશભાઈનું હૃદય હસમસી ઉઠ્યું. એક વૃદ્ધ દંપતીએ પોતાની વૃદ્ધાવસ્થાની બચત ગુમાવી દીધી હતી. આજે તેઓ ફરીથી નાની નોકરીઓ કરીને જીવન ચલાવી રહ્યા હતા. એક યુવાને પોતાના માતા પિતાના પૈસા રોકાણ કર્યા હતા. પૈસા ગુમાવતા પરિવાર સાથેનો સંબંધ તૂટી ગયો હતો. એક પરિવાર તો દેવાના ભાર નીચે દબાઈ ગયો હતો. દરેક સ્ટોરીમાં એક જ નામો ફરી સામે આવતા હતા. રમેશભાઈ હવે સમજી ગયા કે આ માત્ર છેતરપિંડી નહોતી, આ તો ઘણા પરિવારના સપનાઓ સાથેનો ખેલ હતો. તે જ સાંજે તેમણે કેટલાક ઓળખીતા લોકોને ગુપ્ત રીતે મળવાનું શરૂ કર્યું. પ્રથમ મુલાકાતમાં જ તેમને સમજાઈ ગયું કે મહેશ સાસુ બોલતો હતો. ઘણા લોકો શરૂઆતમાં વાત કરવા તૈયાર નહોતા, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે રમેશભાઈ મદદ કરવા માંગે છે, ત્યારે ધીમે ધીમે લોકો પોતાની પીડા વ્યક્ત કરવા લાગ્યા. દરેક મુલાકાત પછી નવા ખુલાસા થતા ગયા. કોઈએ બચત ગુમાવી હતી, કોઈએ પ્રતિષ્ઠા ગુમાવી હતી, કોઈએ પરિવારની શાંતિ ગુમાવી. સૌથી ભયાનક વાત એ હતી કે ઘણા લોકો હજુ પણ ડરના કારણે મૌન હતા. રમેશભાઈએ નક્કી કર્યું કે હવે મૌન રહેવું શક્ય નથી. એક સાંજે તેમણે પીડિત પરિવારોની ગુપ્ત બેઠક બોલાવી. બેઠકમાં આવેલા લોકોના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. કોઈની આંખોમાં ગુસ્સો હતો, કોઈની આંખોમાં આંસુ, કોઈની આંખોમાં ડર. જ્યારે એક પછી એક લોકો પોતાની વાત કહેવા લાગ્યા, ત્યારે આખું વાતાવરણ ભારે થઈ ગયું. ઘણા લોકો વર્ષોથી આ બોજ લઈને જીવી રહ્યા હતા. બેઠક પૂર્ણ થતાં પહેલાં રમેશભાઈ ઊભા થયા. જો આપણે બધા ડરીને બેઠા રહીશું તો આ લોકો વધુ શક્તિશાળી બનશે, તેમણે દ્રઢ અવાજમાં કહ્યું. પરંતુ જો આપણે એક થઈ જઈએ તો કોઈ આપણું નુકસાન કરી શકશે નહીં. ઘણા લોકો પહેલી વાર આશા અનુભવતા હતા, પરંતુ એ જ સમયે એક ખતરનાક વાત બની. બેઠકની માહિતી કોઈક રીતે બહાર પહોંચી ગઈ. 2 દિવસ પછી રમેશભાઈના ફોન પર એક અજાણ્યો સંદેશ આવ્યો. સંદેશ તો ટૂંકો હતો: જે રસ્તા પર ચાલી રહ્યા છો ત્યાંથી પાછા વળી જાઓ, નહીં તો પરિણામ ખરાબ આવશે. સંદેશ વાંચીને થોડા પળો માટે રમેશભાઈ પણ વિચારમાં પડી ગયા, પરંતુ તેમની અંદરનો સ્વાભિમાન હવે જાગી ગયો. તેમણે નક્કી કરી લીધું હતું કે હવે સત્ય બહાર લાવ્યા વગર તેઓ અટકવાના નથી. ધમકીભર્યા સંદેશ મળ્યા પછી રમેશભાઈના જીવનમાં જાણે એક નવો અધ્યાય શરૂ થયો. બહારથી તેઓ શાંત દેખાતા હતા, પરંતુ અંદરથી હવે તેઓ સંપૂર્ણ સાવચેત થઈ ગયા હતા. વર્ષો સુધી મહેનત કરીને બનાવેલી પ્રતિષ્ઠા, પરિવારની સુરક્ષા સામે હવે એક મોટો ખતરો ઊભો થયો હતો. પત્ની કિરણબેન વારંવાર તેમને સમજાવતી હતી કે આ મામલાથી દૂર રહી જાઓ. બાળકો પણ ચિંતામાં હતા, પરંતુ રમેશભાઈનું મન માનવા તૈયાર નહોતું. તેમની આંખો સામે મહેશનો ભયભીત ચહેરો, વૃદ્ધ દંપતીના આંસુ અને અનેક પરિવારના તૂટેલા સપનાઓ ફરી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે જો આજે તેઓ પણ ડરી જશે તો આવતીકાલે બીજા ઘણા લોકો આ જાળમાં ફસાશે. આ પછી રમેશભાઈએ વધુ સાવધાની સાથે કામ શરૂ કર્યું. તેઓ કોઈ પણ વાત મૌખિક રીતે કરતા નહોતા. દરેક વ્યક્તિ સાથે થયેલી ચર્ચાની નોંધ રાખતા, પીડિત પરિવારો પાસેથી મળેલી માહિતી એકત્ર કરતા. કોણે કેટલા દિવસ ગુમાવ્યા, કોને કેવી ધમકીઓ મળી, ક્યારેક અને ક્યાં મુલાકાત થઈ, દરેક બાબત તેઓ વ્યવસ્થિત રીતે લખતા હતા. ધીમે ધીમે તેમની પાસે એટલી માહિતી ભેગી થવા લાગી કે આખી હકીકતનું ચિત્ર સ્પષ્ટ દેખાવા લાગ્યું. બીજી તરફ લૂંટારાઓને પણ સમજાઈ ગયું હતું કે રમેશભાઈ હવે સહેલાઈથી અટકવાના નથી. તેમની નજર સતત રમેશભાઈ પર રહેવા લાગી. ઘણી વખત અજાણ્યા લોકો તેમના ઘરની આસપાસ જોવા મળતા. ક્યારેક અજાણ્યા નંબર પરથી ફોન આવતો અને સામે કોઈ બોલતું નહીં, માત્ર શ્વાસનો અવાજ સંભળાતો. આ બધું પરિવાર માટે ચિંતાજનક હતું. એક સાંજે રમેશભાઈને એક અજાણ્યા માણસનો ફોન આવ્યો. તમારી સાથે મહત્વની વાત કરવી છે. સામેના માણસે કહ્યું, કઈ વાત? તમને જે જાણવા છે તે બધું કહી શકું છું, પરંતુ આ વાત કોઈની સામે નહીં થાય. આવતીકાલે સાંજે એક જગ્યાએ એકલા અવાજો. ફોન તરત જ કાપી દેવામાં આવ્યો. રમેશભાઈ વિચારમાં પડી ગયા. આ તક પણ હોઈ શકે અને ઝાળ પણ હોઈ શકે. આખી રાત તેઓ વિચારોમાં રહ્યા. અંતે તેમણે નક્કી કર્યું કે સાવચેતી રાખીને ત્યાં જવું જોઈએ. બીજા દિવસે સાંજે તેઓ નક્કી કરેલી જગ્યાએ પહોંચ્યા. શહેરથી થોડું દૂર આવેલું એક એકાંત સ્થળ હતું. આસપાસ કોઈ અવરજવર નહોતી. સૂર્યાસ્ત થવા આવ્યો હતો અને વાતાવરણમાં અજીબ શાંતિ હતી. તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યા અને આસપાસ નજર ફેરવી, પણ ત્યાં કોઈ દેખાયું નહીં. થોડા સમય પછી દૂરથી એક વાહન તેમની તરફ આવતું દેખાયું. ગાડી ધીમે ધીમે નજીક આવીને ઊભી રહી.
અંદરથી 3 માણસો બહાર આવ્યા. તેમના ચહેરા જોઈને રમેશભાઈ તરત જ સમજી ગયા કે આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. આ એ જ લોકો હતા જેમને તેમણે મહેશના ઘરે જોયા હતા. એક માણસ હસતા હસતા આગળ આવ્યો. ખૂબ બહાદુર છો તમે, તેણે કહ્યું. રમેશભાઈ શાંત રહ્યા. તમે અહીં સત્ય જાણવા આવ્યા છો કે કંઈક બીજું કરવા? તેમણે પૂછ્યું. માણસના ચહેરા પરનું સ્મિત વધુ ખતરનાક બન્યું. અમે તો ફક્ત સમજવા આવ્યા છીએ કે જે કામ તમારું નથી તેમાં વચ્ચે ન પડવું જોઈએ. આસપાસનું વાતાવરણ તંગ બની ગયું. એટલામાં અચાનક એક બીજી ગાડી ત્યાં આવીને ઊભી રહી. તેમાંથી મહેશ બહાર આવ્યો. તે ઝડપથી રમેશભાઈ તરફ દોડ્યો. અહીંથી તરત નીકળી જાઓ, તે બૂમ પાડી રહ્યો. રમેશભાઈ ચોંકી ગયા. પછી ખબર પડી કે મહેશને ગુપ્ત રીતે જાણ થઈ હતી કે આ મુલાકાત ખરેખર એક ઝાળ હતી. રમેશભાઈને ડરાવવા અને મૌન કરાવવા માટે આખી યોજના બનાવવામાં આવી હતી. મહેશ સમયસર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ બગડતી જોઈને સામેના લોકો ગભરાઈ ગયા, કારણ કે હવે વાત માત્ર એક વ્યક્તિ સુધી મર્યાદિત રહી નહોતી. વધુ લોકો આ ઘટનાની જાણકારી મેળવી રહ્યા હતા. તે દિવસ પછી આખું ચિત્ર બદલાવા લાગ્યું. સમુદાયમાં ધીમે ધીમે હિંમત વધવા લાગી. જે લોકો વર્ષોથી ડરતા હતા તેઓ પણ આગળ આવવા લાગ્યા. એક પછી એક પરિવારો પોતાની વાત છે જાહેર કરવા લાગ્યા. કોઈએ પોતાના ગુમાવેલા પૈસાની માહિતી આપી, કોઈએ મળેલી ધમકીઓ વિશે જણાવ્યું, કોઈએ જૂના પુરાવા રજૂ કર્યા. દરેક નવા ખુલાસા સાથે લૂંટારાઓની હકીકત વધુ સ્પષ્ટ થવા લાગી. હવે વાત માત્ર એક પરિવારની નહોતી, આ સમગ્ર સમુદાયની લડાઈ બની ગઈ હતી. જ્યાં પહેલા લોકો ડરતા હતા ત્યાં હવે એકતા દેખાવા લાગી. ગુજરાતી પરિવારો એકબીજાની સાથે ઊભા રહેવા લાગ્યા. રમેશભાઈએ અનેક બેઠકો યોજી. દરેક બેઠકમાં તેઓ એક જ વાત કહેતા કે અન્યાય સામે મૌન રહેવું પણ અન્યાયને મજબૂત બનાવે છે. આ શબ્દો લોકોના દિલ સુધી પહોંચતા હતા. ધીમે ધીમે લૂંટારાઓનો આતંક તૂટવા લાગ્યો. લોકો હવે ખુલ્લેઆમ તેમની સામે બોલવા લાગ્યા. જેઓ વર્ષોથી પોતાને શક્તિશાળી માનતા હતા તેઓ પ્રથમ વખત એકલા પડવા લાગ્યા. સમાજમાં તેમની પ્રતિષ્ઠા ઘટવા લાગી. લોકો તેમની સાચી ઓળખ સમજવા લાગ્યા. મહેશ માટે પણ આ સમય ભાવનાત્મક હતો. વર્ષો સુધી ડરમાં જીવ્યા પછી હવે તે પહેલીવાર મુક્ત અનુભવતો હતો. એક સાંજે તે રમેશભાઈના ઘરે આવ્યો. બંને મિત્રો બગીચામાં બેઠા હતા. થોડી વાર મૌન રહ્યું. પછી મહેશે ધીમા અવાજે કહ્યું કે જો તમે એ દિવસે મારા ઘરે ન આવ્યા હોત તો કદાચ હું આખી જિંદગી ડરમાં જીવતો. રમેશભાઈની આંખો ભીની થઈ ગઈ. મિત્રતા એ છે, તેમણે જવાબ આપ્યો. મુશ્કેલીમાં એકબીજાની સાથે ઊભા રહેવું. બંનેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ આંસુ દુઃખના નહોતા. આ આંસુ રાહત અને જીતના હતા. સમય જતાં આ ઘટના કેલગરીમાં રહેતા અનેક ગુજરાતીઓ માટે પ્રેરણાનું પ્રતીક બની ગયો. લોકો સમજવા લાગ્યા કે પૈસા કરતાં પણ મોટી વસ્તુ હિંમત છે. હિંમત કરતાં પણ મોટી વસ્તુ એકતા છે. રમેશભાઈએ પોતાના જીવનમાંથી એક મોટો પાઠ શીખ્યો હતો. જ્યારે સત્ય માટે ઊભા રહેવાની જરૂર હોય ત્યારે ડરથી મોટું કોઈ દુશ્મન નથી. જ્યારે સારા લોકો એક થઈ જાય ત્યારે સૌથી મોટો આતંક પણ લાંબો સમય ટકી શકતો નથી. આ ઘટનાઓ ઘણા લોકોને બચાવ્યા, ઘણા પરિવારને આશા આપી અને આખા સમુદાયને એક સંદેશ આપ્યો. અન્યાય સામે અવાજ ઉઠાવનાર એક માણસ કદાચ શરૂઆતમાં એકલો હોય, પરંતુ સત્ય તેની સાથે હોય તો અંતે આખો સમાજ તેની સાથે ઊભો રહે છે. આ વાત સત્ય આધારિત છે મિત્રો. પાત્રના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો. અમારી ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આભાર.